માળિયાહાટીના તાલુકા પંચાયતની ચૂંટણીનો ધમધમાટ, જેમાં તાલુકા પંચાયતની 20 બેઠકો પર ખરાખરીનો જંગ જામ્યો છે। ત્યારે ગુજરાત ફર્સ્ટે માળિયાહાટીના મતદારોનો મિજાજ જાણ્યો હતો। ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ખરાખરીનો જંગ છે। રેલવે ફાટક અને જળબંબાકારની સમસ્યા ઉકેલાઈ છે। ખેતર સુધી જવાના રસ્તાઓ બિસ્માર હાલતમાં છે। માળિયાહાટીનામાં ગટરની સુવિધાઓનો અભાવ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 26 એપ્રિલે મતદાન યોજાશે, ત્યારે 28 એપ્રિલે મતગણતરી હાથ ધરાશે। જૂનાગઢ જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની જે ચૂંટણી આવી રહી છે તેને લઈને દરેક જગ્યાએ ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા છે। હાલ આપણે છીએ તે જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતના મતદારો સાથે છેલ્લા 5 વર્ષ સુધી અહીંયા ભાજપે શાસન કર્યું છે, ત્યારના જે અહીંના યુવા મતદારો છે તે શું કહી રહ્યા છે। 5 વર્ષ સુધી શાસન કર્યું છે ભાજપે, શું કહેશો? છેલ્લા 5 વર્ષ સુધી ભાજપનું શાસન રહ્યું, કેવું રહ્યું ને હજી શું ખૂટે છે તમારે? માળિયામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે અત્યારે ચાલુ છે એમાં જે ગયા 5 વર્ષમાં જે કામ થયું, માળિયા ગામમાં લાઇટ, પાણી અને રસ્તાની સુવિધામાં ખૂબ સારું કામ થયું છે। પણ અત્યારે અમારે જે વાડી વિસ્તારમાં જે રસ્તાના કામ છે એ હજી અમને એવું લાગે છે કે એમાં થોડોક સુધાર કરી અને એ કામ વધારે ગતિથી થવા જોઈએ। અને બીજી વસ્તુ એ કે અમારે અહીંયા માળિયા ગામમાં એક હોસ્પિટલમાં, સરકારી હોસ્પિટલમાં MBBS ડોક્ટર છે, જે હાલમાં અમારે અત્યારે MD ડોક્ટરની બહુ પ્રબળ સુવિધામાં જરૂરી છે, કારણ કે અત્યારે અમારે અહીંયા બેડ પણ ઓછા છે અને MD ડોક્ટર હોય તો માળિયા ગામની જનતાને એનો લાભ પણ વધારે સારી રીતના મળે। એટલે અમે એવી અપેક્ષા રાખીએ કે આવનારા સમયમાં અમને MD ડોક્ટરનો લાભ અહીંયા માળિયા સરકારી હોસ્પિટલમાં મળે અમને। જે ચોક્કસથી જે મતદારો છે તે આરોગ્ય ક્ષેત્રે હજી વધુ વિકાસ થાય અને MD કક્ષાના ડોક્ટરો મળે તેવી માંગ કરી રહ્યા છે। ત્યારે આપણી સાથે એક બીજા મતદારો છે, તેની સાથે જ વાત કરશું। કેવો વિકાસ થયો છે, શું કહેશો? માળિયાહાટીનામાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી આવી ગઈ છે અને 20 સીટ તાલુકા પંચાયતની છે ને 5 સીટ જિલ્લા પંચાયતની છે। આમ કુલ મતદાર 1,30,000 આ માળિયા તાલુકાનું મતદાન છે। અત્યારે વિકાસની વાત કરીએ તો ભાજપની બોડી હતી અને તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ સિસોદિયા હતા અને દિલીપભાઈ સિસોદિયાએ 7,500 મકાન જે ગરીબ લોકોનો પાસ કરાવ્યા છે અને પાછી બોડી બેસે અને ગરીબ માણસોનું કામ કરે એવી આશા અને અપેક્ષા છે। હજી શું ખૂટે છે તમારી દ્રષ્ટિએ? કેવું લાગે છે? રોડ, રસ્તા, પાણીની શું ખૂટે છે હજી આ વિસ્તારની અંદર? વિસ્તારમાં જે વાડી વિસ્તારના ભાઈએ જેમ વાત કરી એમ કે વાડી વિસ્તારમાં થોડોક રસ્તાનું જે પ્રોબ્લેમ છે એ પણ થઈએ, પણ સરકારને અમે વિનંતી કરીએ છીએ કે વહેલી તકે વાડી વિસ્તારના રસ્તા વહેલી તકે થાય એવી આશા અને અપેક્ષા રાખીએ છીએ। ચોક્કસથી જે રીતે યુવા મતદાર કહી રહ્યા છે કે અહીંયા ઘણા પ્રકારના કામ થયા છે, ખૂબ વિકાસના કામ થયા છે, ત્યારે જે રોડ રસ્તાના કામ છે તે પણ જલ્દીથી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। ત્યારે આપણી સાથે એક બીજા વડીલ છે, તેની સાથે જ વાત કરશું। 5 વર્ષ ભાજપનું શાસન રહ્યું, શું કહેશો તમે? ભાજપ સરકારનું બહુ જ કામ સારું છે। માળિયા અમારે ફલકુનો એક પ્રશ્ન હતો, બધાના ઘરની અંદર પાણી ગરી જતું, એ સરકારે 19 લાખ રૂપિયા પાસ કરાવીને કામ પૂર્ણ કર્યું છે। પછી અમારે એક પ્રશ્ન એવો હતો કે માણા બીમાર પડે, ફાટક બંધ થઈ જાય એટલે જવાતું નહીં, એથી બહાર લઈ જવા માટે એ સરકારે અંદાજિત 3 કરોડ રૂપિયાનો અંડરબ્રિજ બનાવ્યું છે। ને બીજું પ્રજાને કહેવાનું એ છે કે કોઈના ઘરની અંદર 5 લાખ રૂપિયા રોકડા ન નીકળે, આ સરકારે એવું યોજના આપી, 5 લાખ રૂપિયાનું કાર્ડ છે, ગમે હોસ્પિટલમાં જઈ ને માણસ સારવાર લઈ શકે। હજી શું લાગે છે તમને? હજી કેવી સુવિધા હજી જો ભાજપ સરકાર આવશે તો હજી આથી વધારે સુવિધા આપશે એવી આશા છે। જે ચોક્કસથી જે રીતે મતદારો છે તે યુવા મતદારો છે તે જણાવી રહ્યા હતા કે માળિયાહાટીના તાલુકાની અંદર ખૂબ વિકાસ થયો છે, ત્યારે આવનારી ચૂંટણીમાં પણ જો ભાજપને સત્તા મળશે તો જે માળિયાહાટીનાનો જે ખૂટતો જે થોડો ઘણો જે તે અવરોધ ઉભો થયો છે તે પણ પૂર્ણ થશે અને માળિયાહાટીના તાલુકાનો જે 20 તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયતની સીટો છે તેમાં પણ ખૂબ સારો વિકાસ થશે। અતુલ વ્યાસ, ગુજરાત ફર્સ્ટ, માળિયાહાટીના।